હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, થંબનેલ જોઈને સમજમાં આવી જ ગયું હશે કે આજે આપણે લેક્ચર જે ચાલુ કરી રહ્યા છીએ એ ધોરણ 12 ના લેક્ચર ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીએ. 1 બાય 1 લેક્ચર ધોરણ 12 ના ભણતા જઈએ અને આપણે સિલેબસ પૂર્ણ કરીએ. તો મિત્રો, તમે લોકો જો ધોરણ 12 ની બહુ જ ધ્યાનપૂર્વક બહુ સારી રીતે ફિઝિક્સ વિષયની તૈયારી કરવા માંગતા હોય, બરાબર છે ને, તો અંત સુધી ચેનલના સાથે જોડાયેલું રહેવું પડશે. બીજી વસ્તુ મિત્રો કે લેક્ચર A to Z લેક્ચર આપણે 1 બાય 1 વોચ કરવા પડશે, જોવા પડશે. અને જે વિદ્યાર્થી મિત્રો આપણા તૈયારી કરી રહ્યા છે બધાને સપોર્ટ કરવાનો છે. આપણે આ ચેનલને શેર કરીને જેથી એ પણ બોર્ડ્સ, ગુજકેટ અને નીટ અથવા જેઈ જેવી એક્ઝામની મેન્સ સુધીની તૈયારી તો અહીંયાથી જ કરી શકે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આપણે ધોરણ 12ની, જેની અંદર પહેલું જ ચેપ્ટર છે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો, ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ એન્ડ ઇલેક્ટ્રિક ચાર્જ. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ એની આજે ખાલી વાતો જ કરવાની છે, ઇન્ટ્રોડક્શન જ છે. અને વિદ્યુત ભાર ઉપર બહુ જ ઊંડાણપૂર્વક આપણે PhD કરવાનું છે. ચોપડીમાં તો આપેલું જ છે, NCERT બુકમાં તો આપેલું જ છે, આપણને ખબર છે, પણ એમાંથી MCQમાં કેવી કેવી ઇન્ફોર્મેશન પૂછાઈ શકે એ આપણે જાતે સમજવું પડશે. અને એ વસ્તુ જ આપણે અહીંયા ડિટેલમાં સમજવાની છે. કોઈ પણ પોઈન્ટને છોડવાના નથી અહીંયાથી. બસ આપણે નોટ બનાવવાની છે બેઠા બેઠા સરસ રીતે. અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી નોટ મળી જશે. પણ એ નોટ આજે મળે, કાલે મળે, અથવા તો એને આવતા એક વીક પણ લાગી શકે. બરાબર છે મિત્રો, હું પ્રોમિસ નથી કરતો, પણ નોટ તમને અહીંયાથી મળશે ખરી. ઓકે, તો બેટર છે કે જાતે નોટ બનાવીશું અને જાતે જ આપણે આપણા હેન્ડ રિટન નોટ્સ રાખીશું, જેથી વાંચતી વખતે આપણને શું લખ્યું છે એની તકલીફ પણ ના પડે. બરાબર છે મિત્રો, તો શરૂઆત કરીએ આપણા લેક્ચર્સની. તો જુઓ, અહીંયા સરસ મજાનું ધોરણ 12 આપણે ચાલુ કરી રહ્યા છીએ, જેની અંદર સરસ રિઝલ્ટ આપણે લાવવાનું છે. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. આ ક્ષેત્રો સુધી પહોંચવામાં તો હજુ ઘણો ટાઈમ લાગશે. હજુ તો આપણે ભણવાના છે વિદ્યુત ભારો, એના ગુણધર્મો, એના વિદ્યુત ભારોથી જે બળ ઉદ્ભવે છે, બળ વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે, ફોર્સ વિશે ભણવાના છે. 11મા ધોરણની અંદર ઘણી બધી વસ્તુ ભણીને આવ્યા જે આપણને રૂબરૂ દેખાતી હતી મિત્રો. લાઈક એક બ્લોકને ધક્કો મારીએ છીએ F બરાબર ma, તો આ બ્લોક આપણે જોઈ શકીએ. એક કૂવામાંથી પાણી ખેંચતા હોય તો દોરડું, ગરગડી, ડોલ, આ બધી જ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. પણ અહીંયા જે વિદ્યુત ભારની આપણે માહિતી લેવાના છીએ, વિદ્યુત ભાર આપણે ક્યારેય જોયો નથી, આપણે ખાલી ફીલ કરેલો છે. ફીલ ક્યાં કર્યો છે? કરવો હોય તો કરી શકાય. પ્લગની અંદર આંગળી નાખીને જોઈએ તો શું થાય? કરંટ આવશે. તો એ શું છે? એક પ્રકારનો વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારની અસર છે મિત્રો. બરાબર છે, આપણે એવું કરવાનું નથી. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે કે વિદ્યુત ભાર ખાલી ફીલ થશે આપણને, આપણે એને જોઈ શકતા નથી. બરાબર છે. બીજી વસ્તુ સમજો, આપણે આજે ભણવાના છીએ પ્રસ્તાવના અને વિદ્યુત ભાર વિશે. હવે આ ચેપ્ટરની બેઝિક ઇન્ટ્રોડક્શન એવી છે મિત્રો કે વિદ્યુત ભાર એટલે શું અને આ વિદ્યુત ભાર આપણે કેમ જરૂરી છે. બરાબર છે. તો આ ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક વિશે જે અભ્યાસ કરીએ છીએ, હવે એની ઊંડાણથી માહિતી મેળવીએ. તો ચલો, આને સાફ કરું છું. ફટાફટ આપણે પેપર પેન ઓપન કરી લઈએ અને હેડિંગ લગાવી દઈએ. આજનું લેક્ચર, પહેલું જ લેક્ચર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો, જેની અંદર આજે આપણે NCERTના ઇન્ટ્રોડક્શનની વાત કરવાના છીએ. બરાબર છે. અને વિદ્યુત ભાર વિશે PhD કરવાના છીએ. બસ PhD લેવલનું આપણે અહીંયા સ્ટડી કરવાનું છે મિત્રો. કોઈ પણ માહિતી છૂટવી જોઈએ નહીં. ચલો શરૂઆત કરીએ લેક્ચરની. તો જુઓ, અહીંયા પહેલા તો આ વિદ્યુત ભાર વાળું જે ચેપ્ટર છે મિત્રો, એ વિદ્યુત ભાર વાળું ચેપ્ટરનો સમાવેશ થાય છે વિદ્યુત શાસ્ત્રની અંદર. બરાબર છે. બહુ જ મોટો યુનિટ છે વિદ્યુત શાસ્ત્ર. બરાબર, સમજો અહીંયાથી ચેપ્ટરને હેડિંગ લગાવી દઈએ આપણે, વિદ્યુત શાસ્ત્ર. વિદ્યુત શાસ્ત્ર. હવે આ વિદ્યુત શાસ્ત્ર મિત્રો 2 ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 2 ભાગની અંદર. સમજો બહુ ધ્યાનપૂર્વક. સિલેબસમાં શું છે એની માહિતી લઈએ થોડી. બરાબર છે ને. વિદ્યુત શાસ્ત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. એક કહીએ છીએ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. બરાબર છે. અને અહીંયા બીજું છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, એટલે કે ગતિકીય વિદ્યુત ભારનું શાસ્ત્ર. બરાબર છે ને. ઇલેક્ટ્રો
ડાયનેમિક્સ. ઘણીવાર અમુક શબ્દોનું ગુજરાતી નથી મળતું હોતું મિત્રો, બરાબર છે ને. સો યાદ રાખી લઈએ ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે કે વિદ્યુત ભારનું ગતિશાસ્ત્ર ભણવાનું છે આપણે, બરાબર છે. હવે આપણને એવું થાય કે આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કેમ બે ભાગમાં વહેંચ્યું છે અહીંયા? તો વિદ્યુત ભાર આપણને અલગ અલગ કન્ડિશનમાં જોવા મળે છે. કઈ રીતે? તો જ્યારે સ્થિત વિદ્યુત ભાર આપણે ભણતા હોય તો આની અંદર આપણે સ્થિર વિદ્યુત ભાર વિશે ભણવાનું છે. કયા વિદ્યુત ભાર વિશે? સ્થિર. એટલે આને કહેવાય સ્ટેટિક ચાર્જ. શું કહીશું આપણે? સ્ટેટિક ચાર્જ. ક્લિયર? ચાર્જ એટલે વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર શું છે સમજીએ આપણે. બીજી વસ્તુ સમજો, ઇલેક્ટ્રોડાયનેમિક્સ ની અંદર આપણે ભણવાનું છે બેટા ગતિમાન વિદ્યુત ભાર. પછી ગતિમાન વિદ્યુત ભારોથી ઘણી બધી અસરો ઉદ્ભવે છે મિત્રો. એમાંની એક અસર છે કે વિદ્યુત ભારની ચુંબકીય અસર, બરાબર છે. આ ચુંબકીય અસર ભણીશું આપણે. ત્યાર પછી આપણે આના રિલેટેડ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ભણવાના છીએ, વિદ્યુત ચુંબકીય તરંગો, બરાબર છે. વિદ્યુત ચુંબકીય તરંગો. અને એના પછી આવે છે અલ્ટરનેટ કરંટ, એસી. આટલું ભણતા ભણતા ધોરણ 12 એનસીઈઆરટી નો પાર્ટ 1 આપણે પૂરો કરીશું. બહુ સરસ મજાનો પાર્ટ 1 જેની અંદર આટલા ટોપિક્સ આપણને બહુ જ ઊંડાણપૂર્વક આપેલા છે અને આપણે સમજવાના છે. ત્યાર પછી શરૂઆત થશે પાર્ટ 2 ની મિત્રો. પાર્ટ 2 ની અંદર આપણે ઓપ્ટિક્સ વિશે ભણવાના છીએ, બરાબર છે. કિરણ પ્રકાશ શાસ્ત્ર, તરંગ પ્રકાશ શાસ્ત્ર અને એના પછી આપણું મોડર્ન ફિઝિક્સ. તમને ફીલ થશે કે આપણે ફિઝિક્સ કેમ ભણીએ છીએ, જેની વાતો આપણે કરીશું મોડર્ન ફિઝિક્સની અંદર. તો આ પાર્ટ 1 ની અંદર આટલી ઇન્ફોર્મેશન આપણે બહુ જ ઊંડાણપૂર્વક લેવાની છે મિત્રો. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ વિદ્યુત ભાર. કે આ વિદ્યુત ભાર છે શું અને સ્થિર વિદ્યુત ભાર કઈ કઈ વસ્તુઓ અથવા તો કયા કયા ગુણધર્મો, કઈ કઈ પ્રોપર્ટીઝ આપણને આપી શકે અને આ ગતિમાન વિદ્યુત ભારોથી આપણને કેવી કેવી પ્રોપર્ટીઝ મળશે, બરાબર. સમજો અહીંયા, ચલો ધ્યાન આપો. જોડે જોડે લખતા રહેજો તો વધુ મજા આવશે, બરાબર છે. જોડે જોડે લખતા રહેશું તો વધુ મજા આવશે. કોણ કહે છે કે ફિઝિક્સ હાર્ડ છે મિત્રો? ફિઝિક્સ એકદમ ઈઝી સબ્જેક્ટ છે. આપણે એને ઈઝી કરી દઈશું અહીંયા, બરાબર છે. ચલો જુઓ અહીંયા. પહેલા તો ડેફિનેશન સમજવી પડશે કે વિદ્યુત ભાર એટલે શું. તો વિદ્યુત ભારને આપણે કહીએ છીએ મિત્રો ચાર્જ. શું કહીએ છીએ? ચાર્જ કહીએ છીએ, બરાબર છે. આ શબ્દ ગ્રીક ભાષામાંથી લગભગ 600 બીસી વર્ષ પૂર્વે, બરાબર છે ને, આપણને આ શબ્દ મળ્યો. કઈ ભાષામાંથી? ગ્રીક લેંગ્વેજમાંથી. સમજો અહીંયાથી, સરસ મજાની ભાષા બેટા ગ્રીક. અને 600 બીસી પૂર્વે આપણને આ શબ્દ એ લેંગ્વેજમાંથી મળી આવેલો છે, વિદ્યુત ભાર. અને બીજી વસ્તુ કે વિદ્યુત ભાર જે છે એ અદિશ ભૌતિક રાશિ છે. કેવી ભૌતિક રાશિ છે? ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વિદ્યુત ભાર જે છે એ અદિશ ભૌતિક રાશિ છે, બરાબર છે. આના જોડે કોઈ દિશા હોતી નથી. આના આંતરિક ગુણધર્મોની આપણે વાત કરીએ તો વિદ્યુત ભાર કોને કહેવાય? તો કોઈ એક એવો કણ, સમજો ખાસ મિત્રો, કોઈ એક એવો કણ કે જેના આંતરિક ગુણધર્મ એવા હોય કે જેના કારણે આપણને વિદ્યુત ચુંબકત્વની અસરો જોવા મળે, બરાબર છે. વિદ્યુત ચુંબકત્વની અસરો જોવા મળે, બરાબર છે ને, અથવા તો વિદ્યુત ચુંબકીય અસરો જોવા મળે, એને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. ડેફિનેશન લખું છું, બરાબર, સમજતા રહો. પરીક્ષાની અંદર ડેફિનેશન નથી પૂછાવાની પણ આપણને ખબર તો હોવી જ જોઈએ મિત્રો. ઓકે, ચલો શું છે ડેફિનેશન? કે કોઈ કણનો એવો ગુણધર્મ અથવા તો એવો આંતરિક ગુણધર્મ, એવો આંતરિક ગુણધર્મ કે જેના કારણે વિદ્યુત ચુંબકીય અસરો ઉદ્ભવે. હવે આ વિદ્યુત ચુંબકીય અસરો આકર્ષી પ્રકારની પણ હોઈ શકે અને અપાકર્ષી પ્રકારની પણ હોઈ શકે મિત્રો. એટલા માટે આપણે એને વિદ્યુત ચુંબકીય અસરોમાં સમાવેશ કરેલો છે. સમજો અહીંયા, કોઈ કણનો એવો આંતરિક ગુણધર્મ કે જેના કારણે આ અસર ઉદ્ભવે, બરાબર છે ને, એ
કણના ગુણધર્મના કારણે આપણે એ કણને વિદ્યુત ભાર કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? વિદ્યુત ભાર કહીએ છીએ. ખબર પડી ગઈ આટલી વસ્તુ? ઓકે, આ ડેફિનેશન લખી નાખો. થોડા હજુ આગળ જઈએ આપણે, થોડા હજુ આગળ જઈએ તો જુઓ, અહીંયા સાફ નથી કરતો, અહીંયા સમજાવું છું. હવે વિદ્યુત ભાર આપણને અલગ અલગ સ્થિતિએ જોવા મળશે. સમજો અહીંયાથી, વિદ્યુત ભાર આપણને અલગ અલગ સ્થિતિએ જોવા મળે. ઓકે, સમજો. કોઈ વિદ્યુત ભાર, બરાબર છે, અહીંયા લખું છું વિદ્યુત ભારની સ્થિતિ. વિદ્યુત ભાર સ્થિર પણ હોઈ શકે, બરાબર છે. ઓકે, સ્ટેટિક ચાર્જ કહેવાય છે ને, સ્થિર વિદ્યુત ભાર, બરાબર છે. કેવો વિદ્યુત ભાર બેટા? સ્થિર વિદ્યુત ભાર. હવે આ સ્થિર વિદ્યુત ભારના કારણે આપણે કઈ કઈ વસ્તુઓ ભણી શકીએ એની ચર્ચા કરીશું. ત્યાર પછી અચળ વેગથી ગતિમાન વિદ્યુત ભાર, બરાબર છે. અને ત્યાર પછી આપણે ભણીએ છીએ પ્રવેગિત વિદ્યુત ભાર. હવે સમજો, અહીંયા વિદ્યુત ભાર જો સ્થિર હોય, પહેલા તો વિદ્યુત ભારના કારણે કઈ કઈ અસરો ઉદ્ભવે છે એ જુઓ. તો વિદ્યુત ભારના કારણે છે ને વિદ્યુત ક્ષેત્ર બનશે, બરાબર છે, જેને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ છીએ, બરાબર છે. ત્યાર પછી મેગ્નેટિક ફિલ્ડ ઉદ્ભવે, જેને કહેવાય ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બનશે, જેને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગો. ક્લિયર? શું કહીશું આપણે? વિદ્યુત ચુંબકીય તરંગો. જો વિદ્યુત ભાર સ્થિર હોય, સમજો અહીંયા, જો વિદ્યુત ભાર સ્થિર હોય તો એ સ્થિર વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એનાથી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગો ક્યારેય ઉત્પન્ન થતા નથી. સ્થિર વિદ્યુત ભાર ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. ઉતરી મગજમાં? ઓકે. બીજી વસ્તુ, અચળ વેગથી ગતિમાન વિદ્યુત ભાર શું કરે? તો અચળ વેગથી ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે, પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકતો નથી. ઓકે, ખબર પડી? અને છેલ્લે કદાચ જાતે જ ખબર પડી ગઈ હશે હવે કે પ્રવેગિત વિદ્યુત ભાર શું કરી શકે? તો પ્રવેગિત વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઉત્પન્ન કરે છે. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ આપણે ધોરણ 12 પાર્ટ 1 ની અંદર ભણવાના છીએ બહુ જ ડિટેલમાં. ક્લિયર? આટલી વસ્તુ ધોરણ 12 આપણે આ પાર્ટ 1 માં આટલી જ વસ્તુ બહુ ડિટેલમાં ભણવાના છીએ. અને આ વસ્તુ NCERT માં પહેલા 2 પેજ ભરીને આપી છે, જે આપણે અહીંયા સ્મોલ નાનકડા એક ટેબલમાં સમજી લીધી છે. ઓકે મિત્રો, તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લઈશું. ઓકે, હવે સમજો, અહીંયા ધ્યાન આપો કે આ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અસરો કઈ કઈ જગ્યાએ આપણે જોયેલી છે સમજીએ. ખરા ચોમાસાની અંદર મિત્રો સરસ મજાનું વાતાવરણ હોય અને એ વાતાવરણમાં આકાશમાં વીજળી ઝબૂકતી હોય તો એ કઈ અસર છે? સ્થિત વિદ્યુત શાસ્ત્રની અસર છે. વિદ્યુત ભારોની આંતરિક શું છે પ્રોપર્ટી છે એ આપણે ત્યાં જોવા મળે છે. એટલે કે વીજળી થવી એ એક પ્રકારનું વિદ્યુત શાસ્ત્રની અસર છે. બીજી વસ્તુ કે આપણે નાના હતા એટલે એક ખુરશીમાં બેઠો હોય અને બીજો પાછળ રૂમાલથી આમ ધડાધડ મારતો હોય, ખબર છે ને? અને પછી ત્રીજો વ્યક્તિ આવીને હાથ લગાડે ને એટલે ત્યાં સ્પાર્ક ઉત્પન્ન થાય. તો એ પણ કઈ અસર છે? સ્થિત વિદ્યુત શાસ્ત્રની અસર છે. બીજી વસ્તુ કે આપણે જ્યારે સરસ મજાની નીંદમાં હોઈએ, રાત્રે સૂતા હોઈએ અને એક સરસ મજાનો કંબલ સૂકા વાતાવરણમાં જો ઓઢેલો હોય અને એની અંદર આપણે હાથ પગ હલાવતા હોય, બરાબર છે ને, તો એની અંદર સ્પાર્ક થતા હોય. કદાચ આપણે જોવાનો ટ્રાય કર્યો હશે, બરાબર છે ને, અને અંદરથી અવાજ આવતો હશે તરતર. તો એ પણ શું છે મિત્રો? આ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અસર છે. તો આ બધી જ અસરો આપણે અહીંયા હવે સમજવાની છે કે કેમ ઉદ્ભવે છે, એના પાછળના કારણો શું છે. ઓકે, ખબર પડી ગઈ આટલી વસ્તુ? ચલો આગળ જઈએ. સરસ મજાનું ધ્યાન આપીને ભણશો તો વધુ મજા આવશે, બરાબર છે ને? ઓકે, ચલો હવે સમજીએ કે વિદ્યુત ભારને આપણે કઈ રીતે દર્શાવી શકીએ, બરાબર છે? અને વિદ્યુત ભારોથી કઈ કઈ અસરો ઉદ્ભવે એ તો આપણે અહીંયા જોઈ લીધું સરસ રીતે. સમજો અહીંયા. તો પહેલા તો વિદ્યુત ભાર જે છે એને આપણે કહીએ છીએ ચાર્જ, અને આને રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણે Q વડે. શાના વડે ભાઈ? Q,
બરાબર છે ને? વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. બહુ જ નાનો પાર્ટિકલ છે, ક્વોન્ટમ પાર્ટિકલ છે, એટલે આપણે એને શું કહીએ છીએ? ક્યુ વડે દર્શાવીએ છીએ. અને વિદ્યુત ભાર બે પ્રકારના છે, એક પોઝિટિવ વિદ્યુત ભાર અને બીજો નેગેટિવ વિદ્યુત ભાર. આને કહેવાય ધન અને આને કહેવાય ઋણ. બે પ્રકારના વિદ્યુત ભારો, એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. આ બે વિદ્યુત ભાર છે. હવે સમજો અહીંયાથી બે ધન વિદ્યુત ભાર નજીક આવે, સમજો અહીંયા ખાસ, બે ધન વિદ્યુત ભાર નજીક આવે એટલે કે પ્લસ અને પ્લસ આ બંને નજીક આવે ત્યારે શું થશે? અપાકર્ષણ થશે. શું થશે ભાઈ? અપાકર્ષણ. જા ભાઈ, હું તને પોઝિટિવ ચાર્જ સાથે પોઝિટિવ ચાર્જને કોઈ લેવા દેવા હોતું નથી, એકબીજાની નજીક ના જઈ શકે, બરાબર છે? એ બંને વચ્ચે હંમેશા અપાકર્ષણ થશે. ઓકે, ચલો બીજી વાત સમજો અહીંયાથી. બે માઇનસ વિદ્યુત ભાર હોય, ઋણ વિદ્યુત ભાર હોય તો પણ શું થશે ભાઈ? અપાકર્ષણ થશે. અને એક પ્લસ વિદ્યુત ભાર અને બીજો માઇનસ વિદ્યુત ભાર, ધન અને ઋણ બે વિદ્યુત ભારને જ્યારે આપણે જોડે લાવીએ ને ત્યારે એની અંદર ઇશ્ક, મોહબ્બત, પ્રેમ, આકર્ષણ થશે. હવે સાહેબ, પહેલા જ લેક્ચરની અંદર આપણે આવી બધી વાતો કરીશું તો મજા કેમ નહીં આવશે આખા સિલેબસમાં? અરે એ જ મજા આવશે. જુઓ અહીંયા પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું થશે બેટા? આકર્ષણ થશે. બરાબર છે ને? અપાકર્ષણ, અપાકર્ષણ અને આકર્ષણ. કેવા વિદ્યુત ભાર વચ્ચે, કેવા વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય? તો બે પ્લસ વિદ્યુત ભાર એટલે કે બંને સજાતીય વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ. બંને સજાતીય વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ. અને બે વિજાતીય વિરુદ્ધ વિદ્યુત ભારો એટલે કે પ્લસ અને માઇનસ, અપાકર્ષણ થવા માટે કેવા વિદ્યુત ભાર મિત્રો? સજાતીય વિદ્યુત ભાર હોવા જોઈએ અને આકર્ષણ માટે વિજાતીય વિદ્યુત ભાર હોવા જોઈએ. ખબર પડી ગઈ આટલી વસ્તુની? ઓકે, ડિટેલમાં સમજાઈ રહ્યું છે? આટલી વસ્તુ સમજાઈ કે ના સમજાઈ? બીજી વસ્તુ સમજો. અહીંયા ધોરણ 11માં મેં ઘણીવાર વાત કરેલી છે આવી મિત્રો કે વિદ્યુત ભાર જે છે ને એ અચળ છે. કેવો છે? વિદ્યુત ભાર અચળ છે, ઇનવેરિયન્ટ છે, કોઈ ફેરફાર થતો નથી. ક્યારે ફેરફાર થતો નથી? માની લો કે આપણે 11મા ધોરણની અંદર એક ફોર્મ્યુલા નાનકડી સમજતા હતા, કદાચ ખબર હોય તો, માસ m બરાબર m0 ડિવાઇડેડ બાય 1 માઇનસ v² બાય c². આ યાદ છે? અંડરરૂટ. આ શું છે ભાઈ? પદાર્થનું માસ ક્યારે બદલાશે એના વિશે સમજતા હતા. માની લો કે કોઈ એક પથ્થરને આપણે લીધો હાથમાં, એનું માસ છે 2 kg અને એને હું ફેંકું તો જ્યારે એ ગતિ કરતો હશે ને ત્યારે એનું માસ બદલાશે, વધતું જશે. શું થશે ભાઈ? વધતું જશે. સિમ્પલ વસ્તુ. અહીંયા છે ને આ m એ એકચ્યુઅલ માસ છે, બરાબર છે ને? આ પદાર્થનું દળ છે જે તે સમયનું, સમજજો. અને આ પદાર્થનું રેસ્ટ માસ, રેસ્ટ માસ એટલે શું ભાઈ? કે સ્થિર હોય પદાર્થ એ વખતે એનું માસ કેટલું છે, દળ કેટલું છે એ દર્શાવે છે. અને જ્યારે એ પદાર્થ ગતિ કરે ત્યારે એના દળમાં શું ફેરફાર થાય છે આપણે એ અહીંયા વેગના મૂલ્યો મૂકી અને ગણતરી કરી અને દળ શોધી શકીએ છીએ. એટલે કોઈ પદાર્થ ગતિ કરે તો એનું દળ બદલાય, પણ જો કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો એ વિદ્યુત ભારનું મૂલ્ય ક્યારે બદલાતું નથી. એટલા માટે વિદ્યુત ભાર કેવો છે? અચળ છે. સમજાયું? ઓકે, વિદ્યુત ભાર કેવો છે? અચળ છે. ઇનવેરિયન્ટ પ્રોપર્ટી છે મિત્રો. અચળ એટલે ઇનવેરિયન્ટ. આ વેરિયેબલ નથી, ઇનવેરિયન્ટ છે. ઓકે, આ વિદ્યુત ભાર તમે ગતિ કરાવો તો જેટલો વિદ્યુત ભાર હોય એટલો જ વિદ્યુત ભાર જશે ગતિ દરમિયાન, કોઈ જ ફેરફાર થશે નહીં. પણ કોઈ પદાર્થ માસ લઈ લો, કોઈ દળ લઈ લો અને એને ફેંકો તો જેમ જેમ ગતિ કરશે એમ દળ વધતું જશે. નાનકડો ટુકડો આટલી ઊંચાઈએથી નાખવામાં આવે પથ્થરનો તો ઓછો વાગે, પણ એ જ ટુકડો બહુ જ ઊંચાઈએથી નાખવામાં આવે તો શું થાય? એની સ્પીડ વધી જશે. સ્પીડ વધે એટલે વધુ વાગશે આપણને. આટલી તો ખબર પડે. એટલે માસ શું થાય? ગતિમાન પદાર્થોનું માસ હંમેશા વધતું હોય છે. પણ ગતિમાન વિદ્યુત ભારોનું ચાર્જની વાત કરીએ તો એ ચાર્જ ઇનવેરિયન્ટ છે, અચળ છે, ક્યારે વધઘટ થતી નથી. બીજી વસ્તુ સમજો. અહીંયા બીજી વસ્તુ સમજો. વિદ્યુત ભાર એક નાનકડો કણ છે તો વિદ્યુત ભાર જોડે શું હોય? દળ હોય, વજન હોય, બરાબર છે ને? તો દરેક વિદ્યુત ભાર
એ દળ ધરાવે છે. ક્લિયર? આટલી વસ્તુ માસ ધરાવે છે. પરંતુ દરેક માસ વિદ્યુત ભાર ધરાવે એ જરૂરી નથી. ઓકે મિત્રો, તો અહીંયા લખી શકાય પરંતુ દરેક દળ એ વિદ્યુત ભાર ધરાવતા હોતા નથી. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કોઈ પણ વિદ્યુત ભાર આપ્યો હોય તો એનું માસ હોય અને હોય જ. બરાબર છે? પણ તમને કોઈ માસ આપેલું હોય, બરાબર છે? સમજો અહીંયા કોઈ વિદ્યુત ભાર આપેલું હોય તો એનું માસ હોય અને હોય. પણ કોઈ માસ આપેલું હોય એના જોડે વિદ્યુત ભાર હોય એવું જરૂરી નથી. ઘણીવાર માસ એ તટસ્થ પદાર્થ પણ હોઈ શકે. બરાબર છે ને? આ પેનની અંદર વિદ્યુત ભારો છે પણ જેટલા પોઝિટિવ છે એટલા કયા છે? નેગેટિવ છે. એટલે આ પદાર્થ કેવો છે? તટસ્થ પદાર્થ છે. આની જોડે માસ છે પણ કુલ વિદ્યુત ભાર 0 છે. એટલે આ પદાર્થ માટે મેં એવું લખ્યું છે કે દરેક દળ એ વિદ્યુત ભાર ધરાવતા હોતા નથી, પરંતુ દરેક વિદ્યુત ભાર એ દળ ધરાવે છે, માસ ધરાવે છે. ઓકે મિત્રો, તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે હજુ આગળ જઈએ થોડા. ઓકે, ખબર પડી ગઈ આટલી વસ્તુ. અહીંયા માસની વાત કરી તો માસ બદલાય ગતિમાન પદાર્થોનું, પણ ગતિમાન વિદ્યુત ભારો કેવા હોય છે? હંમેશા અચળ વિદ્યુત ભારનું મૂલ્ય ધરાવે છે, એ બદલતા નથી. ચલો હવે વિદ્યુત ભારના એકમની ચર્ચા કરીએ આપણે ડીપમાં. બરાબર છે? ઘણા બધા એકમો MCQ માં પૂછાય છે. ઓકે, સમજો. ચલો અહીંયા ખબર પડી ગઈ આટલી મિત્રો? આટલી ખબર પડી ગઈ. ચલો ડન. કોણ કહે છે ભાઈ કે ફિઝિક્સ ના આવડે? બરાબર છે? સુના હે લોગ ઉસે આંખ ભર કે દેખતે હૈ, सुना है लोग उसे आंख भर के देखते हैं, चलो कुछ दिन हम भी उसके शहर में ठहर के देखते हैं. અરે બહુ ઇઝી છે, બહુ મજા આવશે. ચલો સમજો, અહીંયાથી ધ્યાન આપો. ચલો આપણે આના એકમની વાત કરીએ. કોની વાત કરીએ મિત્રો? એકમ. એકમને કહીએ છીએ આપણે યુનિટ. ધોરણ 11 ની અંદર ચેપ્ટર 1 આપણે ભણીને આવ્યા હતા. બરાબર છે ને? એકમ અને માપન પદ્ધતિઓ. બરાબર? એકમ બધાને ખબર છે કે મૂળભૂત એકમો કયા હોય, બરાબર ને? સાધિત એકમો કયા હોય, બરાબર? પણ આપણે વિદ્યુત ભારના એકમની વાત કરીએ તો વિદ્યુત ભારના SI એકમની જો ચર્ચા કરીએ મિત્રો તો SI એકમ છે કુલંબ. કયો એકમ છે? કુલંબ, જેને આપણે C વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. શાના વડે ભાઈ? C વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ભારનો એકમ છે કુલંબ, જેને આપણે C વડે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ, દર્શાવીએ છીએ. જે વિદ્યુત ભારનો SI એકમ છે કુલંબ, બરાબર છે ને? તો વિદ્યુત ભાર જે છે ભાઈ એ મૂળભૂત ભૌતિક રાશિ નથી, પણ વિદ્યુત ભાર ક્યાંથી આવે છે? તો આ કુલંબ માટે આપણે બીજું પણ લખી શકીએ. I બરાબર Q/T લખતા હતા તો Q બરાબર શું થશે? IT. એટલે આ કુલંબ હોય તો આ હોય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બરાબર છે? તો કુલંબને આપણે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પણ લખી શકીએ છીએ. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પણ લખી શકીએ છીએ. ઓકે, ચલો આના પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ તો. પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ તો જુઓ અહીંયાથી M0 L0, બરાબર છે? M0 L0 T1 અને A1. આ થશે આનું પારિમાણિક સૂત્ર. ડન. ઓકે, ખબર પડી ગઈ. SI એકમ કયો? કુલંબ. આપણે હંમેશા કુલંબ જ વાપરીએ છીએ, એટલે બીજા એકમની અહીંયા ચર્ચા આપણે અહીંયા એમ્પિયર સેકન્ડ ખાલી યાદ રાખીશું, ક્યારેક પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે? ચલો બીજા એકમો છે CGS એકમો, જેની ચર્ચા કરીએ આપણે. CGS એકમો કયા કયા છે આપણે આની ચર્ચા કરવી છે. તો જુઓ, પહેલો CGS એકમ છે સ્ટેટ યુનિટ. કયો છે ભાઈ? સ્ટેટ યુનિટ. બરાબર છે? યાદ રાખજો અહીંયા સ્ટેટ યુનિટ, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ થી પણ ઘણીવાર ઓળખીએ છીએ. શાની વડે ઓળખીએ છીએ ભાઈ આપણે? ઇલેક્ટ્રો, સમજો અહીંયા, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. અને આને રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણે ESU. શું કહીએ છીએ ભાઈ? ESU. હવે ધ્યાન આપો, આની અંદર અને આની અંદર કુલંબમાં અને ESU ની અંદર શું સંબંધ રહેલો છે? સંબંધ શું રહેલો છે? તો જુઓ અહીંયા, એક કુલંબ વિદ્યુત ભાર હોય, બરાબર છે ને? તો કેટલા ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ થશે? તો એક કુલંબ વિદ્યુત ભાર માટે 3 × 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ થાય. આ ધ્યાન રાખીશું આપણે. કેટલા? 3 × 10⁹ ESU થશે.
ઓકે, ચલો બીજો CGS યુનિટ છે જેની આપણે વાત કરીએ, બરાબર છે, જેને કહીએ છીએ આપણે એબ્સોલ્યુટ કુલમ્બ, બરાબર છે, એબ્સોલ્યુટ કુલમ્બ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? આપણે એબ્સોલ્યુટ કુલમ્બ કહીએ છીએ. ઘણીવાર આને આપણે ઇલેક્ટ્રો મલ્ટિપલ યુનિટ તરીકે પણ ઓળખીએ છીએ અને આને દર્શાવીએ છીએ આપણે EMU. શું કહીએ છીએ આપણે? EMU, ઇલેક્ટ્રો મલ્ટિપલ યુનિટ. શું કહીએ છીએ આપણે? EMU, ઇલેક્ટ્રો મલ્ટિપલ યુનિટ. હવે આ ઇલેક્ટ્રો મલ્ટિપલ યુનિટ અને કુલમ્બ આ બંને વચ્ચે શું સંબંધ છે? તો જુઓ અહીંયાથી સંબંધ છે. એક કુલમ્બ બરાબર કેટલા EMU થશે? તો એક કુલમ્બ બરાબર થશે 1/10 EMU. એબ્સોલ્યુટ કુલમ્બ કહેવાય. EMU એટલે એબ્સોલ્યુટ કુલમ્બ, બરાબર છે ને? અહીંયા EMU ની જગ્યાએ ઘણીવાર અથવા કરીને એબ કુલમ્બ લખેલું હોય છે, એબ્સોલ્યુટ કુલમ્બ, AB કુલમ્બ લખેલું હોય, બરાબર છે ને? AB કુલમ્બ. તો આ ધ્યાન રાખવાનું. ઓકે, આના ઉપરથી આપણે એટલું લખી શકીએ, સમજો અહીંયા CGS એકમ સ્ટેટ યુનિટ છે, બરાબર છે, અને એબ્સોલ્યુટ કુલમ્બ છે અથવા તો EMU છે. ESU અને EMU આ ખાસ યાદ રાખજો, બરાબર? ઘણીવાર આપણને યાદ હોવું જોઈએ. હવે સમજો અહીંયા ક્વેશ્ચન એ છે બેટા કે હું ESU અને EMU નો ગુણોત્તર લઉં તો મને શું મળશે? ESU અને EMU બે યુનિટનો જો ગુણોત્તર લઉં તો શું મૂલ્ય મળે? એ ખાસ ધ્યાનમાં રાખવાનું, પૂછાય એવું છે MCQ ની અંદર. તો ESU કેટલા છે? 1 કુલમ્બ બરાબર 3 × 10⁹. પડી ખબર આટલી વસ્તુ? 3 × 10⁹ ESU નું મૂલ્ય છે અને EMU એટલે 1/10. કેટલા થશે? 1/10. ઓકે, ખબર પડી? હવે આ 10⁻1 ઉપર જશે તો અહીંયા જશે તો -1 અને એનાથી ઉપર જશે તો +1 એટલે ESU ભાગ્યા EMU બરાબર 3 × 10⁻10. આના જોડે કોઈ એકમ હશે નહીં. કેમ ના હોય? કારણ કે ઉપર નીચેના એકમ શું થઈ જશે ભાઈ? ઉડી જશે. ઓકે, તો આ ESU ભાગ્યા EMU એટલે 3 × 10⁻10 લખી શકાય. ચલો બીજી એક વસ્તુની વાત કરીએ ભાઈ, બીજી એક વસ્તુની ચર્ચા કરીએ. બીજા બે એકમ સમજીએ. નાનામાં નાનો એકમ કયો વિદ્યુત ભારનો? વિદ્યુત ભારનો નાનામાં નાનો એકમ સમજો અહીંયા, બરાબર છે? વિદ્યુત ભારનો નાનામાં નાનો એકમ જેને કહીએ છીએ આપણે ફ્રેન્કલિન. શું કહીએ છીએ? ફ્રેન્કલિન. યાદ રાખજો, ફ્રેન્કલિન કહીએ છીએ, બરાબર છે? અને મોટામાં મોટો એકમ, મોટામાં મોટો એકમ જેને કહીએ છીએ આપણે ફેરાડે. શું કહીએ છીએ ભાઈ? ફેરાડે. અને 1 ફેરાડે બરાબર કેટલા કુલમ્બ થશે? તો 1 ફેરાડે બરાબર 96,500 કુલમ્બ થાય, બરાબર છે ને? અને આટલા કુલમ્બ વિદ્યુતભાર ક્યાં જોવા મળે? આટલા કુલમ્બ વિદ્યુતભાર ક્યાં જોવા મળશે? તો જુઓ અહીંયા ભાઈ, આ જે વિદ્યુતભાર છે એ 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે અહીંયા? તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ખબર છે ભાઈ? અહીંયા લખું છું બાજુમાં 6 × 10⁻23. આટલા બધા ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે આટલો વિદ્યુતભાર બને 96,500 કુલમ્બ, બરાબર છે? 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1 ફેરાડે હશે અને 1 ફેરાડે બરાબર 96,500 કુલમ્બ. ઓકે, આ થઈ એકમની હિસ્ટ્રી. આ થઈ એકમની હિસ્ટ્રી. આ એકમો બધા ખબર હોવા જોઈએ વિદ્યુતભારના. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે? હવે આપણે વિદ્યુતભાર કઈ કઈ જગ્યાએથી સમજતા આવ્યા છીએ આપણે એ ચેક કરીએ. ચલો ડન મિત્રો. ઓકે, હવે સમજીએ, થોડી પરમાણુની ચર્ચા કરીએ અહીંયા, બરાબર? પરમાણુની ચર્ચા કરતા થોડું સમજીએ આપણે આને હજુ ડિટેલમાં. સમજો, મેં હમણાં વાત કરી કે દરેક વિદ્યુતભાર જોડે દળ હોય અને દરેક દળ જોડે વિદ્યુતભાર હોય એવું જરૂરી નથી. સમજો, ચલો માની લો કે મારી જોડે કોઈ એક પરમાણુ છે, બરાબર છે? અહીંયા ડિટેલમાં સમજીએ છીએ આપણે આને. કોઈ એક પરમાણુ છે, આ રીતે પરમાણુની અંદર 2 કણો છે. કયા કયા? ન્યુક્લિયસ. પરમાણુની અંદર ન્યુક્લિયસ છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો ન્યુક્લિયસમાં 2 કણો રહેલા છે. કયા? પ્રોટોન અને ન્યુટ્રોન. કયા કયા? પ્રોટોન અને ન્યુટ્રોન.
સમજાય આટલી વસ્તુ? ઓકે. અને આની આજુબાજુ ગતિ કરે છે ઇલેક્ટ્રોન. કોણ ગતિ કરે છે ભાઈ? ઇલેક્ટ્રોન. ઓકે, કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે સમજો અહીંયાથી, આની અંદર જે કણો રહેલા છે એ કણો કોઈના કોઈ વીજભાર ધરાવે છે, એટલા માટે જ આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરી શકે છે. તો જુઓ અહીંયા, વિદ્યુત ભાર જે છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ગુણધર્મ છે. શું છે ભાઈ? પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ગુણધર્મ છે. પ્રોટોનને આપણે P વડે દર્શાવીશું અને ઇલેક્ટ્રોનને આપણે E માઇનસ વડે પણ દર્શાવી શકીએ છીએ. બરાબર? એની દર્શાવવાની ચર્ચા આપણે આગળ કરીએ જ છીએ હમણાં. બીજી વસ્તુ સમજો, પ્રોટોન જોડે પોઝિટિવ એટલે કે ધન વિદ્યુત ભાર છે અને ઇલેક્ટ્રોન જોડે નેગેટિવ એટલે કે ઋણ વિદ્યુત ભાર છે. બરાબર છે? બંને વિજાતીય છે. પ્રોટોન જોડે પોઝિટિવ, ઇલેક્ટ્રોન જોડે નેગેટિવ, પણ આ બંનેનો વિદ્યુત ભાર સમાન છે. વિજાતીય પણ મૂલ્યમાં કેવું? સમાન. કેટલો સમાન? તો આ બંનેનો વિદ્યુત ભાર જે છે ને ભાઈ એ સમાન મૂલ્યનો છે. અને આ સમાન મૂલ્ય કેટલું છે? તો 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલંબ. આ સમાન મૂલ્ય છે. બીજી વસ્તુ સમજો કે પરમાણુની અંદર જે વિદ્યુત ભાર રહેલા છે એ વિદ્યુત ભારનું માસ કેટલું હોય. બરાબર છે ને? ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અહીંયા. તો જુઓ, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન તો તટસ્થ છે એટલે એના ઉપર 0 વિદ્યુત ભાર હોય. કેટલો વિદ્યુત ભાર હશે? 0 વિદ્યુત ભાર. ન્યુટ્રોન એ 0 ચાર્જ ધરાવે છે. બીજી વસ્તુ સમજો અહીંયા, આપણે સમજીએ પ્રોટોનનું માસ ઓફ પ્રોટોન કેટલું હશે? પ્રોટોનનું માસ કેટલું છે ભાઈ? ખબર છે ને? તો પ્રોટોનનું માસ અને ન્યુટ્રોનનું માસ બંને સરખા છે. પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોન ક્યાં છે? ન્યુક્લિયસની અંદર. પ્રોટોન ક્યાં છે? ન્યુક્લિયસની અંદર. બંનેનું માસ કેવું છે? સમાન છે. બરાબર છે? અને એ માસ કેટલું? તો 1.67 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ. અને આપણે આને કહીએ છીએ 1 યુનિટ અથવા તો એટોમિક માસ યુનિટ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે? 1.67 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ એ પ્રોટોન અને ન્યુટ્રોનનું સમાન માસ છે. બરાબર છે? આટલી ખબર પડે. બીજી વસ્તુ સમજો અહીંયા, ઇલેક્ટ્રોનનું માસ કેટલું? માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું થશે ભાઈ? તો યાદ હોવું જોઈએ 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કેટલું છે ભાઈ? 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ એ ઇલેક્ટ્રોનનું માસ છે. હવે પ્રોટોન અને ન્યુટ્રોન એ અન્ય ઘટકોના બનેલા છે, અન્ય કણોના બનેલા છે, બીજા કણોના બનેલા છે. જ્યારે ઇલેક્ટ્રોન બીજા કોઈ કણોનો બનેલો નથી. એ પોતે જ એક મૂળભૂત કણ છે. એનાથી બીજા તંત્રો બનતા હશે, પણ ઇલેક્ટ્રોન એ પોતે મૂળભૂત કણ છે. એ કોઈ બીજા કણોથી બનેલા નથી. હવે આ બીજા કણો કયા છે તો એની વાત કરીએ. જે બીજા કણો છે એ કણો છે ક્વાર્ક્સ. શું છે ભાઈ? ક્વાર્ક્સ. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો, ક્વાર્ક્સ આપણા સિલેબસની અંદર 2 પ્રકારના છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્કનું મૂલ્ય છે, એનો ચાર્જ છે +2/3e અને ડાઉન ક્વાર્ક -1/3e. બરાબર છે? આ અપ અને ડાઉન 2 પ્રકારના ક્વાર્ક છે. આ ક્વાર્કથી પ્રોટોન બનેલા છે અને ન્યુટ્રોન બનેલા છે. ઇલેક્ટ્રોન એ પોતે મૂળભૂત વિદ્યુત ભાર છે. ઇલેક્ટ્રોન એ શું છે? પોતે મૂળભૂત વિદ્યુત ભાર છે. બરાબર? હવે જુઓ અહીંયા, પ્રોટોન જે કણોનો બનેલો છે આપણે એની ચર્ચા કરીએ. પ્રોટોનનું બંધારણ શું છે? તો પ્રોટોન જે કણોનો બનેલો છે એનું બંધારણ શું છે? તો પ્રોટોન એ બનેલા છે U અને D. 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્ક મળીને શું બનાવે છે ભાઈ? પ્રોટોન બનાવે છે. ખબર પડી? 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્ક ભેગો થાય એટલે શું બનશે? પ્રોટોન. કઈ રીતે? તો જુઓ, U એટલે 2/3e +2/3e અને ડાઉન એટલે -1/3e. તો જુઓ આનો જવાબ શું આવશે ભાઈ? શું આવશે જવાબ? 3/3e. એટલે +e જવાબ આવે. અને આ +e બંધારણ કોનું છે ભાઈ? +e વિદ્યુત ભાર કોનો છે? ન્યુક્લિયસમાં પ્રોટોનનો છે. પોઝિટિવ ચાર્જ. અહીંયા જવાબ શું આવે છે? પોઝિટિવ. અને હવે વાત કરીએ આપણે ન્યુટ્રોનના બંધારણની. બરાબર છે ને? તો ન્યુટ્રોનનું બંધારણ શું છે? તો ન્યુટ્રોનનું બંધારણ છે UDD. હવે U એટલે
+2/3e, ડાઉન એટલે -1/3, -1/3. તો જુઓ -1/3e, -1/3 એટલે -2/3e અને +2/3e એટલે આનો ચાર્જ કેવો 0. એટલે ન્યુટ્રોન કેવો વિદ્યુતભાર ધરાવે છે ભાઈ? 0 વિદ્યુતભાર ધરાવે છે. તટસ્થ છે. ન્યુટ્રોન કેવો કણ છે? તટસ્થ કણ છે. આના જોડે કોઈ ચાર્જ હોતો નથી. બરાબર છે ને? ન્યુટ્રોન એ તટસ્થ વિદ્યુતભાર છે. આટલી ખબર હોવી જોઈએ. ચલો બીજી વાત કરીએ મિત્રો આપણે. ચોક્કસ વિદ્યુતભાર કોને કહેવાય? સ્પેસિફિક ચાર્જ શું છે? તો સ્પેસિફિક ચાર્જ કોને કહીશું? બીજી વસ્તુ સમજો અહીંયા. આ અલગ અલગ કણોના બનેલા છે એટલા માટે આ એ કોઈ મૂળભૂત કણો નથી, પણ ઇલેક્ટ્રોન એ કોઈ બંધારણ ધરાવતો નથી આમાંથી. એટલે આપણે ઇલેક્ટ્રોનને, બરાબર છે ને, ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ ભાઈ? મૂળભૂત વિદ્યુત ભાર કહીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? ઈ એટલે મૂળભૂત વિદ્યુત ભાર. બરાબર છે? ઇલેક્ટ્રોન એ કેવો વિદ્યુત ભાર છે? મૂળભૂત વિદ્યુત ભાર. બરાબર? ઇલેક્ટ્રોનના જેવા બીજા પણ કણો છે, પોઝિટ્રોન, બરાબર છે, એ પણ મૂળભૂત ચાર્જ જ છે. આપણે એની ચર્ચા કરીશું આગળ થોડી ડિટેલમાં. ઓકે? ઇલેક્ટ્રોન એ મૂળભૂત વિદ્યુત ભાર છે. હવે સમજો, ચોક્કસ વિદ્યુત ભારની વાત કરીએ. આને હું સાફ કરું છું. બરાબર છે? કોની વાત કરીએ ભાઈ આપણે? ચોક્કસ વિદ્યુત ભાર, સ્પેસિફિક ચાર્જ. સ્પેસિફિક ચાર્જ એટલે ચોક્કસ વિદ્યુત ભાર. હવે આ ચોક્કસ વિદ્યુત ભાર એટલે શું? તો જે તે વિદ્યુત ભારને એના માસ વડે ભાગવામાં આવે. એટલે કે હું અહીંયાથી E/m કરું તો મને શું મળશે? ચોક્કસ વિદ્યુત ભાર મળશે. E એટલે કેટલા? ઇલેક્ટ્રોનનો ચાર્જ -1.6. હે ને? જુઓ, પોઝિટિવ એ ધન વિદ્યુતભાર માટે છે અને નેગેટિવ એ ઋણ વિદ્યુતભાર માટે. એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ લખી શકાય. પ્લસ ચાર્જ એ પ્રોટોનનો છે અને માઇનસ ચાર્જ એ ઇલેક્ટ્રોનનો છે. પણ મૂલ્ય કેવા છે? બંનેના સમાન છે. ઓકે? બંનેના મૂલ્ય કેવા છે? સમાન. તો જુઓ, E- એટલે 1.6 × 10⁻19 કુલમ્બ અને ઇલેક્ટ્રોનનું માસ કેટલું છે? આ રહ્યું 9.11 × 10⁻31. આનું સાદુરૂપ આપીએ આપણે. બરાબર છે ને? તો આપણને આ સ્પેસિફિક ચાર્જ મળે છે E/m. બરાબર? કેટલો મળશે અહીંયાથી? -1.76 એપ્રોક્સ એટલો છે × 10⁻11 એકમ ઉપર કુલમ, નીચે કિલોગ્રામ. તો કુલમ્બ પર કેજી. ખબર પડશે આટલી? ઓકે? કુલમ્બ પર કેજી. આ સ્પેસિફિક ચાર્જ ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય એવું મૂલ્ય. બરાબર છે? ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય એવું મૂલ્ય. ફટાફટ સ્ક્રીનશોટ લો. હવે બીજી થોડી ચર્ચા કરીએ કે એટમ સાથે આપણે કઈ કઈ કન્ડિશનો કરી શકીએ. બરાબર છે ને? ઓકે? સરસ મજાનો ટોપિક ચાલી રહ્યો છે. બહુ મજા આવી રહી છે. ભણી રહ્યા છો બધા જબરજસ્ત. ઓકે? નોટ કરતા હોય તો નોટ કરી લો અને સ્ક્રીનશોટ લઈ લો. પછીથી નોટ કરી લેજો. ચલો, ડન. ઓકે, હવે થોડી પરમાણુ સાથે આપણે મજાક મશ્કરી કરીએ અને એ મજાક મશ્કરી શું છે એને સમજીએ. ચલો, પરમાણુ સાથે શું કરીએ ભાઈ? મજાક મશ્કરી કરીએ અને એ મજાક મશ્કરી શું છે એને આપણે થોડું ડિટેલમાં જોઈએ. મગજમાં ઉતરી રહ્યું છે? સમજાઈ રહ્યું છે? મિત્રો કોમેન્ટ કરજો, જેથી કરીને બીજા લેક્ચરની અંદર હજુ ઇમ્પ્રુવમેન્ટ લાવીએ આપણે સરળતાથી સમજાવવાનું. બરાબર છે ને? ઓકે, ચલો સમજો. માની લો કે મારી જોડે, સમજો ખાસ અહીંયા, મારી જોડે એક પરમાણુ છે, આ ન્યુક્લિયસ. બરાબર? સમજો અહીંયા એક છે ન્યુક્લિયસ અહીંયા અને એની આજુબાજુ છે ઇલેક્ટ્રોન. હવે સમજો, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હોય પરમાણુની અંદર, તો એ પરમાણુ તટસ્થ કહેવાય. કેવું કહેવાય ભાઈ? તટસ્થ. એટલે આના ઉપર કુલ વિદ્યુતભાર કેટલા કુલમ્બ છે? 0 કુલમ્બ છે. કેટલા કુલમ્બ છે ભાઈ? 0 કુલમ્બ. સમજો અહીંયા ખાસ. હવે માની લો કે આની જોડે મજાક મશ્કરી એ કરવી છે કે આને હું થોડા ઇલેક્ટ્રોન આપું અથવા તો થોડા ઇલેક્ટ્રોન આમાંથી કાઢી લઉં. બરાબર છે? આ પરમાણુને શું કરવામાં આવે? થોડા ઇલેક્ટ્રોન આપવામાં આવે અથવા તો આમાંથી થોડા ઇલેક્ટ્રોન બહાર કાઢી લેવામાં આવે. તો કઈ કઈ કન્ડિશન થાય? હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જોડે માસ રહેલું છે, દળ રહેલું છે. સમજો ખાસ અહીંયા, દરેક ઇલેક્ટ્રોન શું ધરાવે છે મિત્રો? દળ ધરાવે છે. આને આપણે ઇલેક્ટ્રોન આપીએ અથવા તો બીજી કન્ડિશન, અહીંયાથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી લઈએ. બરાબર છે? અહીંયા શું કરતા આપણે? ઇલેક્ટ્રોન આપતા, પરમાણુને ઇલેક્ટ્રોન આપતા અથવા તો ઇલેક્ટ્રોન બહાર
કાઢતા. જુઓ અહીંયા ઇલેક્ટ્રોન આપીએ એટલે આ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. શું થશે? ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે. આપણે ઇલેક્ટ્રોનને આપીએ, આને આપીએ એટલે શું થશે? ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે ભાઈ? વધારો થશે. અને અહીંયાથી ઇલેક્ટ્રોન કાઢી લઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. હવે જુઓ અહીંયા ઇલેક્ટ્રોન આપીએ એટલે આની અંદર કયો વિદ્યુતભાર વધે? ધન કે ઋણ? તો ઇલેક્ટ્રોન આપીએ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે એટલે ઋણ વિદ્યુતભાર વધી રહ્યો છે. એટલે આ પરમાણુ છે એની અંદર પ્રોટોનની સંખ્યા એના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ ગઈ છે? વધી ગઈ છે. બરાબર છે. આ સંખ્યા વધવાના કારણે આ પરમાણુ એ કેવો બને છે? નેગેટિવ. કેવો ભાઈ? ઋણ વિદ્યુત ભારિત થાય છે. પડી ગઈ ખબર? બીજી વસ્તુ કે આને આપણે ઇલેક્ટ્રોન આપીએ છીએ એટલે આના પરમાણુનું માની લો કે શરૂઆતનું માસ હતું m. શરૂઆતનું માસ કેટલું છે? m. તો ઇલેક્ટ્રોન આપ્યા પછી એનું માસ બને છે m ડેશ. તો આ m કરતા m ડેશ શું થશે? વધશે. બરાબર છે. એનો મતલબ એવો થયો કે દળમાં શું થાય છે? વધારો થાય છે. કેમ ભાઈ? ઇલેક્ટ્રોન આપ્યા છે. એટલે જુઓ કોઈ પદાર્થ બેટા ઋણ વિદ્યુત ભારિત થતો હોય તો એના દળમાં શું થતું હશે? વધારો થતો હશે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન આપવામાં આવે છે. સમજાઈ વસ્તુ? ઇલેક્ટ્રોન આપવામાં આવે છે. કેમ ઇલેક્ટ્રોન જ? કારણ કે ઇલેક્ટ્રોન હલકો કણ છે. બરાબર? ઉડી જાય એવો કણ છે જેને આપણે બહાર કાઢી શકીએ અને અંદર મૂકી શકીએ. કારણ કે સૌથી ઓછું વજન કોનું છે ભાઈ? ઇલેક્ટ્રોનનું છે. કેટલું? પ્રોટોનનું 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ અને ઇલેક્ટ્રોનનું 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. બહુ જ ઓછું. એટલે ઇલેક્ટ્રોનને કાઢી શકાય અને મૂકી શકાય. બરાબર? પ્રોટોન ન્યુક્લિયસની અંદર છે એને આપણે ખસેડી શકતા નથી. તો જુઓ અહીંયા ઇલેક્ટ્રોન આપીએ એટલે દળની અંદર વધારો થશે. એટલે કોઈ પદાર્થ જો ઋણ વિદ્યુત ભારિત થાય તો એ વજનમાં વધારો દળમાં શું થઈ રહ્યું છે? એના વધારો થઈ રહ્યું. ચલો અહીંયા આવી જાઓ. હવે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થયો એનો મતલબ શું? ધ્યાન આપજો. અહીંયા પ્રોટોનની સંખ્યા અને અહીંયા શું છે ભાઈ? ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન કાઢી લીધા, આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ તો પ્રોટોનની સંખ્યા વધશે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જશે. એટલે અહીંયા જુઓ ભાઈ પ્રોટોન વધે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. હવે ઇલેક્ટ્રોન ઘટે એટલે આ જે પરમાણુ છે એ કેવો વિદ્યુતભાર ધરાવશે ભાઈ? ધન વિદ્યુત ભારિત થશે. કેવો થશે ભાઈ? ધન વિદ્યુત ભારિત થશે. આના જોડે પોઝિટિવ ચાર્જ વધતો જશે ઇલેક્ટ્રોન કાઢી લઈએ એટલે. બીજી વસ્તુ કે આનું માસ શરૂઆતમાં m હતું અને ઇલેક્ટ્રોન કાઢ્યા પછી આનું માસ બને છે m ડેશ. બરાબર છે? તો આ શરૂઆતના માસ m કરતા m ડેશ વધે કે ઘટે? ઇલેક્ટ્રોન કાઢી લીધા એટલે માસ કાઢી લીધું છે, દળ કાઢી લીધું છે. બરાબર છે? એટલે શું થશે? અહીંયાથી m ડેશ નું મૂલ્ય, અહીંયાથી ઇલેક્ટ્રોન કાઢો એટલે નવું માસ શું થશે ભાઈ? પહેલાના માસ કરતા ઓછું હશે. અને અહીંયા કેવું હતું? વધુ હતું. અહીંયા કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. એટલે અહીંયા લખી શકાય દળમાં શું થાય છે ભાઈ? ઘટાડો થાય છે. એટલે કોઈ પદાર્થ ધન વિદ્યુત ભારિત થતો હોય તો એના દળમાં શું થતું હશે? ઘટાડો થતો હશે. બરાબર છે ને? શું થતું હશે ભાઈ? ઘટાડો થતો હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે વજન વધે, દળ વધે એટલે પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બને. ઇલેક્ટ્રોનને બહાર કાઢીએ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એટલે પદાર્થ ધન વિદ્યુત ભારિત બને અને ધન વિદ્યુત ભારિત થાય એટલે દળમાં શું થાય? ઘટાડો થાય. તો આ આપણા વિદ્યુત ભારની હિસ્ટ્રી સરસ રીતે પૂર્ણ કરી છે મિત્રો. બરાબર છે? તમને સરસ મજા આવી હશે. આ નોટ કરી લો પહેલા અહીંયાથી પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈ લેશો. બરાબર? સરસ મજાનો. ઓકે, તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ફરીથી એકવાર આખું લેક્ચર જોઈ લેજો જેથી કરીને આપણને
નેક્સ્ટ લેક્ચરની અંદર તકલીફ ના પડે. ઓકે, અને જે લોકો ધોરણ 12 ની અંદર પ્રવેશ મેળવી લીધો છે, ધોરણ 12 માં તૈયારી કરી રહ્યા છે, JEE નીટ બોર્ડ કમ્પ્લીટ ગુજસેટની, બરાબર છે ને, એ લોકો સુધી આપણું લેક્ચર પહોંચાડજો, જેથી કરીને લેક્ચર બનાવવાનો ઉત્સાહ વધતો રહે. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.